jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આંગણવાડીની બાજુમાં આવેલી કચરાપેટી તાત્કાલિક હટાવવા બાબત વડોદરા શહેર લોકસભા વિસ્તારમાં આવતી સયાજીગંજ વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર 3માં ફતેગંજ વિસ્તારમાં આવેલ તાજ બુરહાની કોમ્પ્લેક્સની બાજુમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે. આ કોમ્પ્લેક્સમાં અલવી અને દહોદીવરા સમાજના લોકો વસવાટ કરે છે, જે મોટાભાગના વેપારી વર્ગના છે. ઉલ્લેખનીય છે કે આ કચરાપેટીની બાજુમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે, જ્યાં નાના નાના બાળકો રોજ આવન જાવન કરે છે. કચરાપેટીમાંથી દુર્ગંધ, ગંદકી તથા મચ્છરો ફેલાઈ રહ્યા છે, જેના કારણે આસપાસના રહેવાસીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ઉપરાંત કેટલાક અસામાજિક તત્વો દ્વારા કચરાપેટી પાસે દારૂની બોટલો ફેંકવામાં આવતી હોવાના બનાવો પણ સામે આવ્યા છે, જે બાળકો માટે અત્યંત હાનિકારક છે. આ બાબતે તાજ બુરહાની કોમ્પ્લેક્સના રહીશોએ વારવાર વડોદરા મહાનગર સેવા સદનમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જે દુર્ભાગ્યજનક છે. રહીશો અને સ્થાનિક નાગરિકોની ખાસ માંગ છે કે આ કચરાપેટી તાત્કાલિક હટાવવામાં આવે. આંગણવાડી અને નવયુગ સ્કૂલ રાયનાક વિસ્તારની આસપાસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. ધીરે ધીરે નાવા ધોવાનું ચાલુ કરીએ. ધીરે ધીરે આમ લાવીને કચરાનો ઢગલો. તમે ક્યાં રહો છો? ક્યાં આગળ? પ્રોબ્લેમ છે તમને? વોર્ડ નંબર 3 છે, એના કોર્પોરેટર ડોક્ટર રાજેશ મિત્તલ છે. એ શું સમસ્યા શું તમારી? કચરો બહુ બધો પડેલો હોય છે, દારૂની બોટલ ને બધું જ છે. અમારા નજીકમાં નવયુગ સ્કૂલ છે અને આંગણવાડી છે, અને કચરો ઘણો જ બધો હોય છે. ના કોર્પોરેટર આવે છે કે ના કોઈ જોવા આવે છે કે ના કોઈ કચરો ઉઠાવવા આવે છે. આટલા વર્ષોમાં ઇલેક્શનમાં કોર્પોરેટર કોઈ આવેલા છે ખરા? આગળ કોઈ પણ નથી આવેલું. તમે કોઈ રજૂઆત કરી છે? ઘણી વખત કરી ચૂક્યા છે. ને તમારી રજૂઆત તમે કરી નથી હજુ, બરાબર ને? ને તમારી સમસ્યા નહીં થાય તો શું કરશો તમે? અમે કેટલી વાર તો પ્રાઇવેટલી ક્લીન પણ કરાયું, પણ પાછું જેવું હોય એવું થઈ જાય છે. એટલા બધા મચ્છર ને બધી રીતે તો બહુ જ રહે છે. પછી અમારે મોસ્કિટોસની તકલીફ બી ઘણી બહુ જ બધું ગંદવેરો કરી મૂકો છે. પેલા કચરાના લીધે પેલા ફેમિલી રહે છે અહીંયા, દારૂની બોટલો પડે છે, એ લોકો એનો કચરો લાવીને બહુ ગંદકી કરે છે. પછી નાઈ છે ખુલ્લામાં જ અહીંયા હોય છે. અહીંયા દારૂની બોટલ પડેલી હોય છે, એ જ કચરો ખાય છે. પછી બધા એ જ દૂધ અમારે પીવાનું, પછી દૂધમાં બી કેટલા હાર્મોનલ ચેન્જીસ થાય છે, કેટલું પ્રોબ્લેમ થાય છે. ગંદકી અમારા વાસ્તે બી અને જાનવરો વાસ્તે બી ઇક્વલ જ થાય છે. અને અહીંયા સ્કૂલ છે, આંગણવાડી છે, એના આગળ બચ્ચાઓને પડાવે છે, આંગણવાડીના અંદર નાના બચ્ચાઓ આવે છે, એટલી ગંદકીના અંદર બધા બચ્ચાઓ એના હિસાબે પછી બીમાર પડે છે. અને મોસ્કિટોસની અમારે ઘણી જ પ્રોબ્લેમ છે. કોઈ પણ સિઝનમાં હોય જ છે. અમારે મોસ્કિટો બહારના તો બંધ જ હોય તો પણ આવી જાય છે. ઘરમાં પણ હોય. આ સમસ્યાનું નિવારણ જલ્દી આવે એવું છે. અને પરમાનન્ટ આવે છે. આમ પ્રોબ્લેમ સોલ્યુશન આવે તો એટલી વાસ આવે, એવું લાગે કોઈ અમારે શરમ આવે કે કોઈ ગેસ્ટ આવશે તો શું કહેશે, ક્યાં રહી છે આ લોકો, એટલી વાસ આવે છે. આપનું નામ શું? ડોક્ટર ફાતિમા. ઓકે. If you like this video, then like, share and subscribe to Mirror Now.